નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો ગેસ સંકટ વચ્ચે સરકારનો મોટો ખુલાસો। તો પીએનજી ગેસ લેવો કે એલપીજી, જાણી લેજો મૂંઝવણનું સમાધાન। તો સોના ચાંદીના ભાવમાં ધાણીની જેમ ફૂટી ગયા અને ગગડી ગયા છે। તો શિક્ષણ સમાચાર અને બાગાયતી વિભાગમાં ભરતી અને મિત્રો જાણીશું આજના દેશ દુનિયાના 15 મોટા સમાચાર। એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેમને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને મિત્રો દિવસભરના કામના અને લોક ઉપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય। તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને, તો જમા કરાવી દેજો કોઈ એક ગેસ કનેક્શન। મિત્રો હોમોસ્ટેટમાં તણાવને કારણે ગેસ પુરવઠા વ્યવસ્થામાં સાવધાની રાખતા ગુજરાત સરકારે નાગરિકોને કોઈ અછત ન પડે તે માટે મોટો નિર્ણય લીધો છે। રાજ્ય સરકારે જાહેર કર્યું છે કે ઘરેલું એલપીજી સપ્લાય સામાન્ય સાપ્તાહિક વિતરણ કરતાં 20% વધારી દેવામાં આવ્યું છે। આ નિર્ણયનો હેતુ રાજ્યમાં ઘરેલું વપરાશકારોને અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવાનો છે। વધારાના સપ્લાયના કારણે હવે સામાન્ય કરતાં લગભગ 20% વધુ એલપીજી ગ્રાહકોને મળશે। રાજ્યમાં એલપીજી અને પીએનજીનો સ્ટોક પૂરતો છે અને બફર સ્ટોકમાં સતત વધારો થઈ રહ્યો છે। કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી સરકારનો સૌથી મહત્વનો નિર્ણય એ છે કે જે ગ્રાહકોના ઘરે પાઇપલાઇન એટલે કે પીએનજી ગેસ છે અને ગેસનો બાટલો પણ છે, બંને કનેક્શન ચાલુ છે, તેમને 18 માર્ચ એટલે કે મિત્રો આજે પોતાનું એલપીજી ગેસ કનેક્શન અને સિલિન્ડર ફરજિયાત સરેન્ડર કરી દેવું પડશે। પીએનજી કનેક્શન ધરાવનારા કોઈ પણ ગ્રાહક હવે એલપીજી કનેક્શન રાખી શકશે નહીં, નવું કનેક્શન અથવા તો રિફિલ મેળવી શકશે નહીં। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એલપીજી વિશેષ પીએનજી કયો ગેસ સસ્તો। મિત્રો મોંઘવારીના સમયમાં રસોઈ ગેસના ખર્ચને પહોંચી વળવા હવે લોકો એલપીજીને બદલે પીએનજી પાઇપલાઇન તરફ વળી રહ્યા છે। નિષ્ણાંતોના મતે એલપીજી સિલિન્ડર જેની કિંમત હાલ 910 રૂપિયા આસપાસ છે, તેની સરખામણીએ પીએનજી વાપરવામાં અંદાજે 30% સુધીની બચત થઈ શકે છે। પાઇપલાઇન ગેસમાં પ્રતિ યુનિટ ભાવ 40 થી 60 રૂપિયાની વચ્ચે રહે છે। આમ ગ્રાહકોએ માત્ર વપરાશ મુજબ જ બિલ ચૂકવવાનું હોય છે, જેનાથી ઘરના બજેટમાં મોટી રાહત મળે છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બાગાયતી વિભાગમાં ભરતીની જાહેરાત। ગુજરાતમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે। ગુજરાત રાજ્યના બાગાયતી વિભાગમાં લીગલ એડવાઇઝરીની પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પડી છે। આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થા દ્વારા અરજીઓ મંગાવવામાં આવી છે। બાગાયત નિયામક કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર ખાતે લીગલ એડવાઇઝરીની એક જગ્યા પર 11 માસના કરાર ધોરણે ભરવાની છે। આ સંસ્થાઓ અરજીઓ મંગાવી છે અને ઉમેદવારો 31 માર્ચ 2026 છેલ્લી તારીખ સુધીમાં અરજીઓ અહીં આપેલી ઈમેલ પર મોકલી આપવાની રહેશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એલપીજી કનેક્શન સરકારનો મોટો નિર્ણય। મિત્રો એલપીજી ગેસ કનેક્શન કાપવામાં આવશે તેવા અહેવાલો અંગે સરકારે સ્પષ્ટતા જારી કરી છે કે એવી અટકળો ફેલાઈ રહી હતી કે કેવાયસી પૂર્ણ ન થાય તો જોડાણો રદ કરી દેવામાં આવશે। આના જવાબમાં પેટ્રોલિયમ મંત્રાલયે જણાવ્યું છે કે કેવાયસી દરેક માટે ફરજિયાત નથી, તે ફક્ત એ ગ્રાહકો માટે જરૂરી છે જેમની ચકાસણી હજુ પૂર્ણ નથી થઈ। ઉદ્દેશ્ય સિસ્ટમમાં છેતરપિંડી અટકાવવા માટે શક્ય તેટલા વધુ ગ્રાહકોની બાયોમેટ્રિક ચકાસણી સુનિશ્ચિત કરવાનો છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજકેટની પરીક્ષા જાહેર। મિત્રો ધોરણ 10 વિજ્ઞાન પ્રવાહ બાદ એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે 29 માર્ચે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે ગુજકેટ લેવાશે। રાજ્યભરમાંથી વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ એ, બી અને ગ્રુપ એબીના કુલ 1.25 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે, જેના માટે તમામ વિદ્યાર્થીઓ હોલ ટિકિટ સાથે ફોટો આઈડી રાખવું પડશે અને ગુજકેટ માટે વિદ્યાર્થીઓ ઓનલાઈન હોલ ટિકિટ ડાઉનલોડ કરવી પડશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 24 સ્પીડ પોસ્ટ સેવાનો પ્રારંભ। કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિર્રાજ સિંધિયાએ ટપાલ વિભાગની નવી 24 સ્પીડ પોસ્ટ સેવાનો પ્રારંભ કરાવશે। પ્રથમ તબક્કે આ પ્રીમિયમ સેવા દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકાતા, બેંગ્લુરુ અને હૈદરાબાદમાં ઉપલબ્ધ થશે। આ સેવા દ્વારા મહત્વના અને સંવેદનશીલ પાર્સલની ડિલિવરી માત્ર 24 કલાકમાં સુનિશ્ચિત કરવામાં આવશે। ઝડપી અને સુરક્ષિત કુરિયર સેવાની દિશામાં ટપાલ વિભાગનું આ એક મોટું કદમ ગણી શકાય। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મોરબીનો સિરામિક ઉદ્યોગ બંધ। મિત્રો ઈરાન ઇઝરાયલ યુદ્ધની અસર હવે મોરબીના સિરામિક ઉદ્યોગ પર પડી છે। પ્રોપેન અને નેચરલ ગેસની તીવ્ર અછત તેમજ ભાવ અસ્થિરતાને કારણે મોરબી સિરામિક એસોસિએશને આગામી 1 મહિના સુધી તમામ કારખાના બંધ રાખવાનો સામૂહિક નિર્ણય લીધો છે। 4 ડિવિઝનના પ્રમુખોની આગેવાની હેઠળ અંદાજે 500 ઉદ્યોગકારો હાજર રહ્યા
અને સર્વાનુમતે આ નિર્ણય લેવાયો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં કડાકો. મિત્રો ઈરાન જંગની અસરના પગલે સોના ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો નોંધાયો છે. IBJ મુજબ 24 કેરેટ સોનું 2685 રૂપિયા ઘટીને 1,56,000 પર પહોંચી ગયું છે, જ્યારે ચાંદીમાં 2 દિવસમાં 20,000નો ઘટાડો થયો છે અને 2.48 લાખ પ્રતિ કિલો પર પહોંચી ગયું છે. અમેરિકા ઈરાન યુદ્ધના કારણે છેલ્લા 2 દિવસમાં સોનું 4,589 અને ચાંદી 19,590 રૂપિયા સસ્તું થયું છે. માર્કેટમાં આ અચાનક ઘટાડાથી ભારે હલચલ જોવા મળી રહી છે.